હા પ્રમોદ, કેમ ભાઈ ફોન નથી ઉચકતો? ઠીક છે, મારી વાત સાંભળ. હું તને શું કહું, તારી તબિયત સારી નથી રહેતી, એટલે તું છે ને ત્યાં તારા ઘરે એકલું નથી રહેવાનું. અરે મારી વાત સમજવાની કોશિશ કર. હું તારો મોટો ભાઈ છું ને, તો મારા ઘરે આવવામાં સંકોચ શું કામ કરે છે? આ તારું જ ઘર છે, એટલે તું છે ને આ બધી માથાકૂટ મૂક અને હું કહે સાંભળ. તું બીમાર રહેતો હોય ને એટલે મને તારે ચિંતા થાય. તારે અહીંયા મારા ઘરે આવવાનું છે, એ બધું સંભાળી લઈશ. અરે ભાઈ પણ તું એવી વાત શું કામ કરે છે? ઠીક છે, ચાલ માની લીધી તારી વાત. હા તો કોઈ વાંધો નહીં, ચાલ આના વિશે પછી આપણે કઈ વાત કરશું, બરોબર? હા પણ તારી તબિયત સાચવજે. અરે કોની સાથે આટલી બધી લાંબી ચર્ચા કરતા હતા? હા, મારો ભાઈ, તારો દિયર પ્રમોદ. હા, એમની તબિયત કંઈક સારી નથી ને? એની જ વાત કરતો હતો કે ભાઈ તારી તબિયત સારી નથી રહેતી ને, તો તું એક કામ કર, મારા ઘરે આવી જા. પણ એ શું કહે છે, ના મોટા ભાઈ હું તમારા ઘરે નથી આવતો, મારા ઘરે હું છું ને બરોબર છે. પ્રમોદ કાકાની વાત કરો છો ને? હા હા, હું છે ને એમનું જ વિચારતો હતો કે એમની તબિયત હવે સારી નથી રહેતી ને, તો એ એકલા રહી છે ને, મમ્મી છે ને, મને બિલકુલ નથી ગમતું. તમે કહો ને તો હું એમને આજે જ જઈને લઈ આવું. મેં ફોનમાં એ જ તો કીધું બેટા કે તારે ત્યાં હવે એકલા નથી રહેવાનું. આ તારા ભાઈનું જ ઘર છે, હું તારો મોટો ભાઈ છું, તો મારી ફરજમાં આવે છે ને કે તારી સંભાળ રાખું. તો કે ના ભાઈ, મારા ઘરે એમ કે આ મારી પત્ની વહી ગઈ ને પછી હું એના સહારે જીવું છું ને, મને આ ઘરમાં મજા આવે છે. હવે તું અરે સમજાવ શું કરું. ના, હવે એમને એકલા ના રખાય. એમની તબિયત સારી નથી તો એક કામ કરો ને, તમે ફરી એકવાર ફોન કરો, માની જશે. એક કામ કરીએ રાજેશ, બેટા હવે તું જ વાત કર કાકા સાથે, જો તારી વાત માને તો. માનશે જ ને, કેમ નહીં માને? નાનો હતો ને ત્યારે મારીને એમણે બધી એમની વાત મને મનાવી હતી. હવે હું મોટો થઈ ગયો છું ને, તો મારી વાત એમણે માનવી જ પડશે. હું આજે જ જઈને કાકાને અહીંયા લઈ આવીશ, ગમે તેમ કરીને લઈ આવીશ. નહીં માને ને તો હું પગમાં પડી જઈશ. અરે કાકા છે મારા. પપ્પા, તમારા પછી જો આ ઘરનું કોઈ વડીલ હોય તો એ કાકા છે. હું એમને તમારી જેટલું જ માન આપું છું. તો હવે આ સમયમાં આવી હાલતમાં આપણે એમને એકલા તો ન છોડી શકીએ. ગમે તેમ તો એ આપણું કુટુંબ છે. તો હું છે ને આજે જ કાકાને લઈ આવીશ. મારું થોડું કામ પતાવું ને પછી હું જઈશ. હા તો જા, તું ફોન કરીને નહીં જતો. ફોન કરીશ ને તો એને થશે કે લેવા જ આવે છે, તું ડાયરેક્ટ પહોંચી જજે. હા, આ વાત છે ને, તમે એ સાઈડ કહો. તમે ફોન કરીને પાછા કઈ કહી ન દેતા, ભાઈ કેમ છો કરીને બધી વાત કરી દેશે કે રાજેશ આવે છે. હા, હું નહીં કરું ફોન. હા, તમારા પેટમાં છે ને કોઈ વાત રહેતી નથી, મને ખબર છે. અને મારી ચા ક્યાં છે? લાવું છું, બેસ હવે. ખરેખર મને છે ને કાકાની બહુ ચિંતા થાય છે. એ આપણી નજર સામે અહીંયા રહેશે ને તો આપણને હૈયાને થોડી ધરપત રહી, શાંતિ રહેશે કે એમને સારું છે. ઠીક છે, મને વિશ્વાસ છે તારા કાકા તારી વાત નહીં ટાળે, કારણ કે તું એનો લાડકો ભત્રીજો છે. મમ્મી ચા. એ લાવી. પોતાના ઘરમાં આટલા બધા લોકો કોણ મારતું હશે? આ થઈને સારી વાત. હવે મજા આવશે, હવે કામ પાર પડશે. હજી કઈ છે કે નહીં જોયું? અભય, આ શું કરે છે તું? કઈ નહીં. હવે આ તી જોવાનો બાકી રહ્યો તો કે તું ઘરમાં ચોરી કરે? તો શું કરું? ના તમે જ કહો ને, તો શું કરું? હું પૈસા માંગુ છું, આપે છે મને કોઈ પૈસા? તને ખબર છે તારા લખણની તારા બાપને ખબર પડશે તો શું થશે? અરે શું થઈ જશે?
જે થવું હોય થાય. શું મારા શોખ નહીં હોય, મારી ઈચ્છાઓ નહીં હોય, મારે કઈ જોતું નહીં હોય? એટલે ઘરમાં ચોરી કરવાની, બસ આ જ બાકી રહ્યું તું. તારા બાપને ખબર પડશે ને તો તને ઘરમાંથી કાઢી મૂકશે. કાઢી મૂકો હોય ને તો મને કાઢી મૂકો, પણ કાઢતા પહેલા છે ને મને મારા ભાગની મિલકત આપી દેજો, એટલે તમે સુખીથી રહ્યો ને, મને રહેવા દે. મિલકત? હા, હવે મિલકતમાં ભાગ જોઈએ છે તારે? ઘરમાં ચોરી કરવાની, મિલકતમાં ભાગ લેવો છે, કમાવું કાંઈ નથી. તને શરમ આવે છે? તારી ઉંમર અત્યારે તારા બાપનો ખભો મિલાવીને ઊભા થવાનો છે. અરે મારે મિલાવો છે ખભો, પણ એની માટે કંઈક શરૂઆત કરવી પડે, અને કંઈક શરૂઆત કરવા માટે હાથમાં પૈસા હોવા જરૂરી છે. હાથમાં મારે પૈસા જ નથી તો હું શું કરવાનો? આખા માર્કેટમાં તને કશે નોકરી પણ નથી મળતી. જો ભાઈ, તું સુધરી જા. તારા આ લખણથી તારો બાપ એકથી ઘરમાંથી કાઢી મૂકશે. મારે છે ને નોકરી નથી કરવી, મારે પોતાનો બિઝનેસ કરવો છે, પોતાનો ધંધો કરવો છે. અને પોતાનો બિઝનેસ કે ધંધો કરવો હોય ને તો હાથમાં રોકડ રકમ જોઈએ. કેટલી વાર તમને લોકોને મેં કીધું છે કે મને પૈસા આપો, પૈસા આપો, પૈસા આપો. કોઈ દિવસ 5 રૂપિયા આપ્યા છે મને? એની માટે મહેનત કરવી પડે. આવી રીતે ઘરમાંથી ચોરી કરીને પૈસા ના મળે. હજી પણ કહું છું, સુધરી જા, નહીં તો ઘરની બહાર જવાનો વારો આવશે. આ તો જતો રહીશ. તમારી આ બધી મિલકતમાંથી અડધો ભાગ મને આપી દો ને, એટલે અત્યારે નકલી જાવ. પહેલા એની માટે લાયકાત જોઈએ, મિલકતમાં ભાગ લેવા માટે. લાયકાતની વાતો કરે છે. પેલા પોતાના ગિરીવાનમાં ચાકો કે હું વાંધો છે તમારામાં, ગામને કેવા નીકળ્યા છે. આ છે ને એ લઈ જવાનો છું ને, તમારી જે મિલકત છે ને એને મૂકવાનો નથી, કારણ કે તમારો જ દીકરો છું, બીજાનો નહીં. અરે પણ ચેન ક્યાં લઈ જાય છે તું? હે ભગવાન, આ છોકરો તો આખા ખાનદાનનું નામ ડુબાડીને બેસશે. શું કરવું? આ છોકરો ફોન નથી ઉપાડતો, કેમ રજૂ આવ્યો? આવો કાકા. આવી ગયા? હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રમોદ, કેમ છો તમે? કેમ છે ભાઈ? બસ બસ શાંતિ છે. તબિયત સારી છે ને? હા, થોડી ઘણી તકલીફ તો છે. હું કેટલા વખતથી વિચારતો હતો મળું, પણ પાછું એમ થયું કે ક્યાં. હા, એ તો છે ને. ક્યાં હવે ભાઈને ને ભત્રીજાઓને હેરાન કરવાના. કુટુંબ તો ખાલી છે ને પ્રસંગમાં હાજરી આપવા માટે હોય ને, એ લોકોની સાથે રહેવાય થોડું. મારી વાત સાંભળ, મારી વાત સાંભળ ભાઈ. તું મારો નાનો ભાઈ છે. હવે તું એકલો ત્યાં રહેતો હોય અને તારી તબિયત સારી નથી રહેતી, એટલે મને ચિંતા તો થાય જ ને ભાઈ. અને આ તારું જ ઘર કહેવાય, મોટા ભાઈનું ઘર એટલે તારું જ ઘર કહેવાય. એટલા માટે તને બોલાવતો હતો. અને ભાઈ, હું કોઈના પર બોજ બનવાનો નતો માંગતો, પણ હા, મારો દીકરો માન્યો જ નહીં. માંડ માંડ લાવ્યો છું. હું ત્યાં ગયો ને તો માને જ નહીં. પછી તો મેં કીધું કે જો તમે નહીં જાઓ ને તો હું અહીંયા રહેવાનો છું, અને કવિતાને પણ અહીંયા જ લાવી દઉં છું. પછી માંડ કરીને માન્યા છે. એ પણ મને કે હું થોડાક દિવસ જોઈશ, મને તમારા ઘરે એમ લાગશે કે તમે હેરાન થાવ છો તો હું પાછો જતો રહીશ. આવી વાતો કરે છે. નહીં, તબિયતનું ઠેકાણું રહેતું નથી ભાઈ. આ તો પણ અહીંયાથી એટલા માટે જ તો આપણે અહીંયાથી દવાખાને જશું. જે પણ સારવાર કરવી પડશે ને એ આપણા ઘરથી થશે. હું તારી સાથે આવીશ. બેટા, પાણી મંગા. હા, કવિતા કાકા આવ્યા છે, જરાક પાણી લાવજે. બીજું કામકાજ કેવું ચાલે ભાઈ? બસ માતાજીની દયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ બધા પરિવારમાં આવીને થોડું સારું લાગે છે. મને લાગે છે મારી તબિયત અહીં સારી થઈ જશે. 100%. હવે તમે અહીંયા રહેશો ને કવિતાના હાથનું જમશો ને એટલે તમને એમનેમ જ સારું લાગવા મળશે. ત્યાં એકલા એકલા રહેતા તો માણસ એમને બીમાર ફીલ કરવા લાગે. સાચી વાત છે. ને પરિવારના લોકો સાથે મળી એટલે હું અત્યારે શું અનુભવી રહ્યો છું હું તમને વ્યક્ત નથી કરી શકતો. કવિતા, કાકા આવ્યા છે, એ થોડા બીમાર છે તો એમનું જરાક ધ્યાન રાખજે હો. અને હા, તો કાકા માટે તો અલગથી જમવાનું બનાવવું પડશે. હા, એમને ભાવતું જે બી બનાવે છે, ખીચડી કઢી કે એમને જે ખાવું હોય, રોટલો શાક કે આજથી હવે છે ને કાકા જે કહેશે ને એ જ બનાવવાનું છે. મારી કોઈ એવી ડિમાન્ડ કે મારી કોઈ ફરમાઈશ પણ તમે ક્યાં ખીચડી ને એવું ખાવ છો, એટલે મારે તો ડબલ બનાવવાનું એમ ને? હા, તો એમાં શું વાંધો છે? હું બીમાર પડ્યો હોય તો તું મારા માટે ન બનાવે. કાકા પણ આપણું ફેમિલી જ છે ને. નહીં, તમારું જે બનશે એમાં મને માત્ર થોડું મસાલો અને મીઠું મરચું ઓછું. એટલે અલગ જ કહેવાય કાકા. કવિતા બેટા, મારી વાત સાંભળ. તારી વાત ખરી છે કે બધું અલગ અલગ બનાવવું પડે,
તો આપણે એક કામ કરીએ, કાકાને જે ભાવતો હોય ને એ જ રસોઈ બનાવવાની, આપણે બધા ખાઈ લઈશું. આટલી બધી મહેરબાની હું શું કહું છું, પેલા કાકાને ત્યાં પેલી મેડ આવતી કે નહીં બધું બનાવવા માટે ને, હા, હા. એ નથી હવે? એ આવી જશે, એને કહ્યું છે, એને દૂર પડે થોડું. અત્યારે તો તું બનાવ, અને સૌથી પહેલા ચા તો બનાવ. કાકા ક્યારના આવીને બેઠા છે, ચા બનાવ, મારે પણ પીવી છે. હા ભાઈ, બનાવું. ખાંડ ઓછી હે. હા, થોડી કડક નહીં, હા, થોડી થોડી કડક અને ખાંડ ઓછી. કાકાની સ્પેશિયલ એલચી હોય તો નાખશે. બીજું કઈ? ના, તું બનાવ, પછી હું બીજું કહું. બેટા સામાન રહી ગયો આપણો. અરે હા, હું ગાડીમાંથી બેગ લેતો હું, તમે બંને વાતો કરો. એક તો આ ઘરના કામ પતતા નથી અને બહાર ના આવીને ઘરમાં પડે છે અલગ. શું છે? આ તમારી હાલત જોઈ છે તમે? એ જ ને. એવી હાલત કરી નાખી છે તમે તો તમારી. હું શું કહું છું, આમને એમ છે ને બે પાંદડે કોઈ દી નહીં થાવ. મારી વાત સમજો. હું એવું કહેવા આવ્યો છું કે તમે કાકાની થોડી ઘણી સેવા કરશો ને તો એની બધી મિલકત તમને મળશે. હે ભાઈ, આ હાલત છે ને એ કાકાની સેવા કરીને જ થઈ છે, અને એની મિલકત જે હોય એ. મારે શું છે, મારે કઈ એની મિલકત નથી જોઈતી. અરે દુઃખ પછી સુખ, સુખ પછી દુઃખ, એમ અત્યારે તમે દુઃખ થોડુંક ભોગવી લેશો ને તો કાકાની મિલકત આવશે એટલે સુખ જ સુખ. ના રે ના. રજવાડું ભોગવવાનું મળશે. હા તો સુખ પછીનું દુઃખ ભોગવું છું અત્યારે હું. હા ભાઈ, અત્યારે દુઃખ ભોગવશો તો કાલ સવારે સુખ હશે ને પાછું. આ તમને કેમ તમારી કાકાની આટલી બધી લાગી આવે છે? તો તમે એની સેવા કરો ને, મને કહો છો તો. ઘરના વડીલ કોણ, મારા ભાભી કોણ, તો પછી ઓહ. સેવા તો તમારે જ કરવી પડે ને. એમ જોવા જઈએ ને તો તમારા ભાઈને કહો, એ સેવા કરે. ઘરમાં કાકા રહે છે, મારા ભાઈ કામે જાય છે, મારે ઘણા બધા કામ હોય છે, તો પછી તમે ક્યાંથી કામ કરવા માંડ્યા? એટલે એમાં એવું છે ને ભાભી કે ઘણા કામો એવા હોય કે જે નરી આંખે દેખાતા ન હોય પણ થતા તો હોય જ છે. મને તો છે ને એમ દૂર દૂર સુધી નથી દેખાતા. ના દેખાય. મારું કામ રહ્યું ને એટલે. અને મારું કામ જો તમને ખબર પડી જાય તો તમને પછી ખબર ના પડી જાય. હું શું કહું તમને, તમે મારી વાત સમજો અને પોતાના મનમાં ને મગજમાં ઉતારો કે કાકા છે ને એ સોનાના ઈંડા આપતી મુર્ગી છે. પણ મારે મુર્ગી જોતી જ નથી ને. અરે 100 વાતની એક વાત, મારે મુર્ગી નથી જોતી અને કાકોય નથી જોતો. આજે નહીં ને કાલે નહીં. અરે શું છે, સવાર સવારમાં દિયર ભાભી શેની ચર્ચામાં ઉતરી ગયા છો? અરે ના ના, એ તો હું ભાભીને ખાલી કહેતો હતો મમ્મી કે ભાભી તમે આપણા ઘરે કાકા આવ્યા છે તો એમનું ધ્યાન રાખવું પડે, એમની સારવાર કરવી પડે, એમની સંભાળ લેવી પડે. તો બસ એ જ વાત. હા તો એમાં ખોટું શું છે? સાચું તો કહી રહ્યો છે. અરે મારી હાલત ખરાબ થઈ ગઈ છે આ કાકાનું ધ્યાન રાખી રાખીને. આટલું મેં રાજેશનું ધ્યાન નથી રાખ્યું ક્યારેય. અરે દીકરા, પણ એ બીમાર છે. તો મારા માટે બીમાર પડ્યા છે. જો એમનું કોઈ નથી આપણા સિવાય અને આપણે નહીં કરીએ તો કોણ કરશે એમની સેવા? હા, અને જો ભાભી મારી વાત સાંભળો, બીમાર માણસની સેવા કરીએ ને તો પુણ્ય મળે, પુણ્ય. પણ તો તમે કરો ને, મને એકને શું કામ કહો છો? પણ મારે કામ હોય ને ઘણા બધા, એટલે કયો ને મમ્મી, મારે કેટલા કામ હોય નહીં. સાચી વાત છે. જો દીકરા, એ આપણા ઘરે મહેમાન નથી કઈ, એ આપણા ઘરના સદસ્ય જ છે. અને આપણે એમની નહીં કરીએ તો કોણ કરશે? મમ્મી એમ જોવા જઈએ ને તો મારા પેલા તો તમારી ફરજ આવે. એ તમારા દિયર છે, પછી મારા કાકાજી. અરે પણ એમની તો ઉંમર થઈ ગઈ, જો તો ખરી. એ કોઈ એંગલ થી લાગે છે ઉંમર થઈ હોય એ. હાલતા હોય તો પડતા જાય, મતલબ ગોઠણનો દુખાવો એમને એવો રહ્યો ને એટલા માટે. તમે હજી ખડા ધાર, તમે હજી સેવા કરી શકો એમ છો એમ. જો ભાઈ, હા. હું તો છે ને હવે આ બધા જમેલાથી થાકી ગઈ છું, એટલે મારાથી કંઈ થવાનું નથી. અને એમ પણ ઘણું બધું કામ છે. હું શું કહું છું, અહીંયા આવ્યા જ છો તો સેજ આટલું ફળિયું વાળી દેજો ને. અને મમ્મીથી ના વળાય ને તો તમે થોડીક હેલ્પ કરાવજો. જોતો અને નખરા તો જો. દિવસે ને દિવસે બગડતા જાય છો ભાભી, ધ્યાન રાખજો નકર તમને વેચી ખાયા. હા હવે સાચી વાત છે, એ તો હું તો કરી લઈશ. પણ તું અહીંયા ઊભો ઊભો શું કરી રહ્યો છે? તારે કોઈ કામ ધંધો નથી કરવાનું? જા કામ ધંધે જા. કરીશ ને, હું ઘણા કામ કરીશ.
કાકા અરે ભાઈ બેટા, લ્યો તમારા માટે ચા લાવ્યો. અરે બેટા તું લઈને આવ્યો છે હું ખાલી લઈને નથી આવ્યો, બનાવી પણ મેં જ છે. એમ? હા. અરે વાહ બેટા, ખાંડ તો ઓછી નાખી છે ને? અરે કેવી વાત કરો છો કાકા, તમે કેવી ચા પીવો છો ને એ મને બહુ સારી રીતે ખબર છે. ખાંડ ઓછી છે, થોડી કડક છે, આદુ એલચી બધું જ નાખ્યું. બહુ સારું હે બેટા, આટલો ધ્યાન રાખે છે ને તું, મને ગમ્યું. ને મારા ભાઈના ઘરે આવીને મને એકદમ નિરાંત થઈ કે મારા ભત્રીજાઓ પણ કેટલી એટલે કાળજી રાખે છે ખોટી મારી. વાત કરી નાખી ને તમે. ના ના, તમે ખોટી વાત કરી નાખી. શું થયું બેટા? આ તમારા ભાઈનું ઘર નથી, આ તમારું જ ઘર છે. એ તો વાત સાચી બેટા. અને હું શું કહું છું કાકા, આ હમણાંથી છે ને દિવસે ને દિવસે તમારી તબિયત વધારે પડતી જ ખરાબ થતી જાય છે. હા એ વાત તો છે બેટા. અને હવે આ નાના નાના ઘણા બધા દવાખાને આપણે બતાવ્યું, પણ તમને જેવી જોઈએ ને એવી રાહત નથી મળતી. એ વાત તો સાચી, પણ કોઈ સારો ડોક્ટર મળે તો વાત થાય ને. અરે મળે શું, મળી જ ગયો છે. એમ? હા, આપણા સિટીનો બેસ્ટમાં બેસ્ટ ડોક્ટર છે. એમની અપોઇન્ટમેન્ટ મેં લઈ લીધી છે, પણ એમાં એવું છે ને કે જ્યાં સુધી એ લોકો ફોર્મમાં સાઈન ના કરાવે ને દર્દીની, ત્યાં સુધી ત્યાંની અપોઇન્ટમેન્ટ નક્કી નથી થતી, ફિક્સ નથી થતી. એટલે આ હું ફાઇલ લાવ્યો છું, એ લોકોના જે ફોર્મના, એ તમે સાઈન કરી દો એટલે બસ. અરે એમાં ક્યાં મોટી વાત છે હા. બેટા, તે જે કર્યું હશે તે બરાબર જ હશે ને. પણ બેટા હા. વધારે મોટા હોસ્પિટલમાં નહીં લઈ જતો, ખોટું ખર્ચા થાય. અને જો મને વાંધો નથી, પણ તારા બાપુજી મને પૈસા આપવા દેતા નથી. આ મોટા ભાઈને મારા માટે કેટલી લાગણી છે હું જાણું છું. કરી નાખી ને ખોટી વાત. કાકા તમે ખોટી વાત કરી નાખી. આપણા સંબંધોની વચ્ચે તમે પૈસા લાવી દીધા. મારા માટે અને મારા પરિવાર માટે પૈસા મહત્વના નથી, સંબંધ મહત્વના છે. અમારા કાકા મહત્વના છે. હું નસીબદાર છું કે આવું પરિવાર મને મળ્યું છે. અરે નસીબદાર તો અમે છીએ કે તમારા જેવા કાકા અમને મળ્યા છે. તમે નાની લાવ નાની બેટા. વાતો કરી નાખી. ક્યાં સહી કરવાની છે? લાવ. હા હા. ચા સરસ બની છે હો બેટા. અરે દીકરો કોનો? તમારો કાકા. તો પછી ક્યાં છે? અહીંયા અહીંયા. હા હા હા, એક અહીંયા કરી દો. હા, દવાખાનાની પ્રોસેસ હા છે ને. હા, બે ત્રણ જગ્યાએ તો સાઈન માંગે જ બાર હા, બેટા. હા, એક એક છેલ્લી સાઈન અહીંયા કરી દો. હા બેટા કરી દઉં. બસ લ્યો, થઈ ગયું. હવે જો હું તમને આ દવાખાને લઈ જઈશ, સારામાં સારી સારવાર કરાવીશ અને તમને ઘોડા જેવા કરી દઈશ, મતલબ દોડતા. લે બેટા, ચાલો. બસ મને તારા પર ભરોસે છે. તું જે ડોક્ટર પાસે જશે ને એ મારો સારો જ ઈલાજ થશે. આ કઈ કઈ વાંધો નહીં, તમે શાંતિથી આરામ કરો. જરા આરામ કરી લો. હા, હું જાઉં હો. સુઈ ગયા હતા? અરે બેટા, થોડુંક કાકા હમણાં આ અભય અહીંયા અંદર આવ્યો તો એ શું કરવા આવ્યો હતો? હા ભાઈ. અરે હા બેટા, બહુ ડાયો છે હા ભાઈ. અરે કેટલી બધી સમજ છે ને. હું આટલા દીથી આવ્યો છું, મારી તબિયત જોઈને એને મારા માટે ફિકર થવા માંડી. અને એણે કહ્યું કે નાના નાના દવાખાનામાં જઈને તમારો ઈલાજ ના થાય એટલે કોઈક મોટા ડાક્ટરની કઈ એપોઇન્ટમેન્ટ લઈને આવ્યો ને એના માટે કંઈક પેપર્સ વગેરે કંઈક હતા. એના પર સહી કરવી પડી મારે કે ભાઈ મોટા ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લઈએ તો એ એકદમ મુલાકાત ના આપે, એ પહેલા બધું આપશે ત્યાં. તમે પછી? સહી કરી આપી? હા તો બેટા કરી જ આપવી પડે, નહીતર ઈલાજ નહીં થાય ને. અરે કાકા, આવા કોઈ કાગળ પર સહી કરતા પહેલા એક વખત મને વાત તો કરાય ને, મને બતાવવા તો જોઈએ ને. એવી રીતે સહી ના કરી અપાય. બેટા તારી વાત સાચી છે, આમ તો તું ફિકર કરે છે એ સારી વાત છે, પણ અભય તો દવાખાનાના કાગળ હતા ને મને ભરોસો છે મારા ભત્રીજા પર. દવાખાનાના કાગળ પણ મને આજ સુધી એવું કોઈ દવાખાનું ખ્યાલ નથી કે જેમાં આવી રીતે પેલા કાગળિયા સાઈન કરવા પડે ને એને. એના હાથમાં જે કાગળ હતા ને એ મને દવાખાના જેવા લાગ્યા નહીં. પણ એવું કઈ નહીં હોય તો
જે રીતે તું મારો ભત્રીજો છે એ રીતે અભય પણ મારો ભત્રીજો છે. અને કદાચ આજકાલ નવા જમાનામાં નવા નવા હોસ્પિટલો બને, નવા નવા ડાક્ટરો છે, એટલે કંઈક એ લોકોની પેલું શું કહેવાય પ્રોસેસ વગેરે કંઈક હશે. એમાં કંઈક ખોટું કરવાની એવી કંઈ શંકા કરવાની જરૂર નથી બેટા. કઈ એટલે નહીં. હું તો નસીબદાર છું કે આટલા સરસ પરિવાર મને મળ્યો છે, તમારા જેવા દીકરાઓ છે. કઈ નહીં. તમે આરામ કરો, આરામ કરો. સરિતા, તું અહીંયા બેઠી છો? હું નીચે ક્યાંનો ફાફા મારું છું કે આ ગઈ ક્યાં? તો તું રૂમમાં બેઠી છો? અને કેમ આમ માથું પકડીને બેઠી છે? માથું દુખે છે? ના ના કઈ નહીં, એ તો ખાલી થોડો વિચાર કરતી હતી. વિચાર કરતી હતી? શેનો વિચાર કરતી હતી? સુધીર, આપણો અભય છે ને, એ પ્રમોદભાઈની કોઈ કાગળિયામાં સહી કરાવીને લઈ ગયો છે. આ તો એમાં ચિંતા કરવાની શું જરૂર છે? અભયને એમ હશે કે કાકાને કોઈ મદદ થાય તો એ માટે કોઈ હોસ્પિટલના કાગળિયા હશે એવું મને જાણવા મળ્યું છે, તો સહી કરાવીએ છે. એમાં આટલું બધું ટેન્શન શું કામ લે છે? અરે, મેં તમારાથી એક વાત છુપાવી છે. મારાથી વાત છુપાવી? કઈ વાત છુપાવી? આપણો અભય છે ને, થોડા દિવસ પહેલા આ રૂમમાં એકલો હતો અને અચાનક હું આવી ગઈ તો એ સોનાનો દોરો ચોરતો હતો. શું? હા. અભય આ રૂમમાંથી ચેનની ચોરી કરતો હતો? મેં એને રંગે હાથ પકડ્યો. મેં એને સમજાવ્યું કે આ ઘરમાં આવી રીતે ચોરી કરવી એ સારી વસ્તુ નથી. તો કહે છે કે તમે મને ફૂટી કોડી આપતા નથી તો મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હે ભગવાન! પણ તું અત્યારે મને કહે છે કે આપણો અભય આ રીતે ઘરમાં ચોરી કરતો હતો, કોઈ કામ ધંધો એ કરતો નથી, ઘરમાંથી પૈસાની પણ ચોરી થાય છે ઘણીવાર હું જોઉં છું, અને તું અત્યારે મને કહે છે, પહેલા નતું કહેવાતું? મને એમ કહીને એની ભૂલ સમજાઈ જશે અને સુધરી જશે. પણ આજે જ્યારે પ્રમોદભાઈના કાગળ પર સાઈન કરાવતો હતો ને, એટલે મને થયું કે મારે તમને આ બધી વાત કરવી જોઈએ. ક્યાં કે કોઈ ઊંધું સતું કામ ના કરી નાખે. નક્કી? જો તું કહે છે એ રીતની વાત હશે ને, એનો લક્ષણ તો બિલકુલ સારા છે નહીં, મને ખબર છે. પણ કોઈ કામ ધંધો ન કરવો, રખડી ખાવું અને ઘરમાં ચોરી કરવી, અને આવા સ્વભાવનો છોકરો હોય અને એને જો કાગળ પર સહી કરાવે ને, તો નક્કી એના મનમાં કહે છે ને રાજ રમત હશે. અને આ બિચારો ભોળો મારો ભાઈ પ્રમોદ, એ તો બીમાર છે, એને હું ખબર હોય? એને તો પેપર વાંચ્યા પણ નહીં હોય, એના ભત્રીજા પર ભરોસો કરીને સહી કરી આપી. હા સુધીર, મને બી એ ટેન્શન થાય છે કે ક્યાંક આ છોકરો કઈ ઊંધું કામ એવું ના કરી. પણ આમાં છે ને બધી મોટામાં મોટી ભૂલ તારી જ છે કે તે મને અગાઉ ચેતવાની કે આના લક્ષણ ઘરમાં ચોરી કરવાના થઈ ગયા છે. અત્યાર સુધી મને ખબર નહોતી ઘરમાં ચોરી કરે છે. અને રહી વાત હજી આ કાગળની સહી કરવાની, 100% કાંઈ ને કાંઈ ફ્રોડ એ છોકરો કરશે. પણ કોઈ વાંધો નહીં, આજે ઘેર આવે ને એટલે મારે કેવું છે, લાવે ફાઇલ કઈ છે, કયા કાગળ પર સહી કરાવી, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. બાકી આ છોકરાના મગજમાં શું ચાલે છે ને એ તો જાણવું જ પડશે. તમે એકવાર એની વાત કરો. વાત નહીં, હમણાં જ એની રાહ જોઉં છું. આજે ઘેરે આવે ને એટલે પહેલી એની વાત કરું છું. ચાલ આપણે જઈએ. ન હોય ને તો ફોન કરીને બોલાવું સાલા નાલાયકને. ચાલ. આજે આ નાલાયકને ફોન કર્યો કઈ રીતે? ફોન કર્યો. કાકા, હાલો, આપણે હોસ્પિટલ નથી જવું? ઓલા બુક કરી દીધી છે, ઓલા આવી ગઈ છે, બાર ઉભી છે. હાલો બેસ, વાત તો કરી ને, ચા બને છે, બેસ ને. અરે ઓલા વેટિંગ ના પૈસા લે, હું આપી દઈશ. અહીંયા બેસ થોડી બેસ. લા બતાવ તો ખરી. પપ્પા બતાવ તો પેલું ફોર્મ. શું ફોર્મ જોવું છે, આ અરે, દવાખાનાનું ફોર્મ. દવાખાનાના ફોર્મમાં હું રાખ્યું હોય? આ એની અભય, હા, તે દવાખાનાના ફોર્મમાં કાકાને સહી કરાવી જોવાનું.
દવાખાનાનું ફોર્મ છે, આ દવાખાનાનું ફોર્મ છે. કાકાની મિલકતના કાગળિયા બનાવ્યા છે ને બધું પોતાના નામ પર કરાવી લીધું છે આ ભાઈએ. શું ભાઈ શું છે આ બધું? દસ્તાવેજ. દસ્તાવેજ? શા માટે તે આવું બધું કર્યું? મારે મિલકત જોતી હતી એટલા માટે જ મેં આવું કર્યું છે. એટલા માટે તે એક બીમાર માણસનો ફાયદો ઉઠાવ્યો, કાકાના પ્રેમનો દુરુપયોગ કર્યો, એમના ભરોસોને તોડ્યો, આવી રીતે ખોટી રીતે સાઈન કરાવીને. તમે પહેલા જ કીધું હતું ને કે મને મારા ભાગની મિલકત આપી દો, પણ તમે લોકો મને મારા ભાગની મિલકત આપવા તૈયાર જ નહોતા, તો પછી મારે કઈક તો રસ્તો કાઢવો ને. તારે શું જોઈતું હતું? મિલકત. મિલકત? હા. તારે મિલકત જોઈતી? હા. નાલાયક ભાઈ ઉભો થા. બોલ શું બોલે? મિલકત જોઈતી. ભાઈ બસ પેલા કમાતા છે અને તારી મમ્મીએ મને આજે ચોખવટ કરી. તું ઘરમાં ચોરીઓ કરે છે, રૂપિયા ચોરે છે અને સોનાનો ચેન પણ તે ચોરાવ્યો છે. આવી ઉંમર નથી તારા પર મને. બેટા ભાઈ આ બધું કરવાની શી જરૂર છે તારે? અરે ઘરમાં કોઈ વસ્તુની કમી નથી. તારા મા બાપ આટલા સારા છે, આટલો સારો ભાઈ મળ્યો છે, આટલી સારી ભાભી છે, શું કામ આખું પરિવાર સારું છે પછી આ બધું કરવાની શી જરૂર છે? અને ભાઈ નાલાયકને કમાવો નથી, રખડી ખાવો છે અને મિલકત જોઈએ છે. એવું તો નહીં ચાલે બેટા. હજુ તો તારા લગ્ન પણ નથી થયા. અરે કાકા શું પ્રેમથી વાત કરો છો તમે? પણ બે થપ્પડ લગાવવા અને નાલાયકને. તમારી સાથે એને ધક્કો કર્યો, તમે નો મારતા હોય તો હું મારું એને. જો મારી વાત સાંભળો બેટા, મને તમારી વાતોથી થોડો ખ્યાલ તો આવી ગયો હતો, પણ હા કાગળ કંઈક વ્યર્થ નથી જવાના. મેં મારી બધી મિલકત તમારા બે ભાઈના નામ પર કરી દીધી છે. અરે પણ મારે કોઈ વસ્તુની લાલચ નથી. મારી આગળ પાછળ તમારા લોકો સિવાય બીજું કોઈ છે નહીં. અને આટલી મિલકતનું મારે શું કરવાનું? તો બેટા એક વખત મને વાત કરી હોત ને, તું આમે તમને આપી દેવાનો હતો. તારે આ ચોરી ચપાટી કરવાની કાંઈ જરૂર જ નહોતી. પરિવારના લોકો પર ભરોસો રાખતા શીખ બેટા. તારા બાપુજીએ પણ આટલી મહેનત કરીને આ બધું ઊભું કર્યું છે. અમે લોકોએ મહેનત કરી છે ત્યારે આ સ્તર પર પહોંચ્યા છે, અને તારો ભાઈ પણ મહેનત કરે જ છે ને. શું કામ તારે આ બધું કરવાની જરૂર હતી? એક વખત કહ્યું હોત ને તો મેં એમ જ સહી કરી આપી હોત બેટા. હવે તને તારી ભૂલનો અહેસાસ છે કે નહીં? બધું ઉપરથી જાય છે. હા પપ્પા. અને દીકરા, આમ ચોરી કરીને કઈ હાસિલ ના થાય કે કોઈને કીધા વગર સાઈન કરવાથી કઈ હાસિલ ના થાય. આ વસ્તુ તું પ્રેમથી પણ માંગી શકતો હતો, પણ ના. શું કહેવું તારા માટે તો. જો મારી અંદર છે ને કમાવાની દાનત જ નહોતી. પહેલેથી જ એવી ઈચ્છા હતી કે મારા પપ્પાનું આટલું બધું છે, આટલી મિલકતનું એ ખર્ચે શું? એના પછી જો કોઈ વારસ હોય તો હું અને મોટા ભાઈ, તો અડધો ભાગ તો મારો જ લાગે ને, તો મારો ભાગ લઈને હું ગમે એ કરીશ. અરે પણ શું કામ? આટલું સારું પરિવાર છે બેટા, હજુ પણ તારી આંખો ખોલ. બહાર દુનિયા બહુ ખરાબ છે. ઘરની બહાર નીકળો ને એટલે કેવા લોકો મળશે કાંઈ જ ખબર નથી હોતી. કોણ ક્યારે આપણી સાથે ખોટું કરી જાય. આજે તે જ મારી સાથે ખોટું કરવાનો પ્રયત્ન કર્યો. આ તો મારો પરિવાર સારું છે કે આ બધાએ આ વાતને બહાર પાડી. અને પરિવારના લોકોને ઓળખતા શીખ બેટા. પ્રમોદ ભાઈ, તું મારો સગો ભાઈ છે, તારી અમારા પર લાગણી છે, એટલે તું એમ કહે છે કે આ બે ભાઈને હું મિલકત આપી દઈશ. ગધેડા, થોડોક તો વિચાર કર. તારામાં ટેલેન્ટ છે, તું ભણેલો છો. અરે બધું આળસ ખખેરી નાખ અને તારે ધંધો કરવો હોય તો ધંધો કર, એમાં તું આગળ નીકળીશ. અને બહુ તમે પણ કહેતા હતા ને કે કાકાના ઘરમાં શું કામ લઈ આવ્યા, એનું કામ નહીં કરું. આજે એ જ કાકા એને જ પોતાની મિલકત આ બેઉ ભાઈઓને આપવાની વાત કરી ને. મારું કોણ છે બેટા તમારા સિવાય? અને આમે આ બધું તમારું જ હતું. સોરી કાકા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. કાંઈ વાંધો નહીં બેટા. કાંઈ કાકા, ખરેખર તમે મને અને
આ પરિવારને તમારા જ માન્યા છે. એ તો હું જ મૂર્ખ હતો કે તમને સમજી ના શક્યો અને તમને હેરાન કરવા નીકળો હતો, તમારી મિલકત પડાવવા નીકળો હતો. પણ મેં તમારી સાથે આટલું કર્યું છતાંય તમારું આ વર્તન જોઈને કાકા ખરેખર માફ કરી દેજો. કાંઈ વાંધો નહીં બેટા, તને તારી ભૂલનો અહેસાસ થયો ને એ જ મોટી વાત છે બેટા. પણ હવે ફરી ક્યારે આવી ભૂલ ના કરતો. ના કાકા, ક્યારે આવું નહીં કરું. અને પપ્પા તમને કહું છું, હવેથી હું કોઈ દિવસ આળસ નહીં કરું. જે મારા પાસે ટેલેન્ટ છે ને એનો યુઝ કરી અને તમારા લોકોનું નામ ઉજળું કરી બતાવીશ. કાકા હાલો આપણે અત્યારે જ હોસ્પિટલ છીએ. હા બેટા, જોજે પાછો હોસ્પિટલ જ લઈ જજે. ચાલ હા ચાલ, જય શ્રી કૃષ્ણ. આવીએ છીએ. જય શ્રી કૃષ્ણ. હા આવું છું. હા હા અરે નેહા તું. હાય. હાય, આમ ફાઇન. એન્ડ યુ? એકદમ ફાઇન. બધો ફોર વ્હીલ લેવા માટે જતો હતો ત્યાં તું રસ્તામાં મળી. શું ચાલે છે લાઈફમાં? બસ શાંતિ ચાલે. દેખાય આવે છે તો તને જોઈને જ. મેં સાંભળ્યું તારી સગાઈ થઈ ગઈ. હા, હમણાં જ મારી સગાઈ થઈ. સોરી, તને બોલાવતા ભૂલી ગયો. મિસ્ટેકલી ભૂલ થઈ હતી, બાકી ભૂલ જ નહીં તને. હા એ તો ખબર છે કે ભૂલ જ નહીં કે શું થાતે. અરે એ બધી વાત છોડ. મારે તને એ પૂછવાનું હતું કે આ સાગર તારો બોયફ્રેન્ડ હતો, પછી એની સાથે તારો મેળ આવ્યો કે નહીં? મતલબ લગ્ન સગાઈ. મારે તો કોઈ સાથે મેળ આવે એમ જ નથી. હશે, હવે તને જેવું લાગતું હોય તો પછી બીજા કોઈને તો કઈ કહેવાનું રહેતું નથી. એ વાત રાઈટ છે. બાય ધ વે હું તારી જોડે જ વાત કરવા આવતી હતી, પણ તું મને રસ્તામાં જ મળી ગયો, એટલે હવે બાય અહીંયા જ વાત કરી લઈએ તને. અચ્છા, મારી સાથે વાત કરવી હતી? બોલ બોલ, શું વાત કરવી હતી? બસ એ જ કેવું તું કે તું મને 1 લાખ રૂપિયા આપ. શું બોલી તું? 1 લાખ રૂપિયા. નેહા, મજાક કરે છે તું મારી સાથે? 1 લાખ રૂપિયા તું એવી રીતના માંગે છે કે જાણે તે મને ઉછીના રૂપિયા આપ્યા હોય. અને બાય ધ વે, મારે તારા રૂપિયાની કોઈ જરૂરિયાત ક્યારેય હોઈ શકે એવું બને નહીં, પણ છતાંય તે પૂછવા માંગીશ કે આ 1 લાખ રૂપિયા આટલા પ્રેશરથી શું કામ માંગો છો મેડમ? હું તો કઈ પ્રેશર થી માંગતી જ નથી. હું તો તને સીધી રીતે જ કહું છું. અને 1 લાખ રૂપિયા તારી માટે તો આમ ચૂટકી બજાવીને વાત કરવાની જેવી છે. ચૂટકી બજાવવાનો ખેલ છે, પણ એનો મતલબ એમ નથી કે તું આપીને મારી પાસે 1 લાખ રૂપિયા માંગે અને હું તને ખીચામાંથી કાઢીને આપી દઉં. નથી મારી પાસે એવા કોઈ ફાલતુના રૂપિયા. અને જો ઉછીના જ રૂપિયા માંગવા હોય તો આવા એટીટ્યુડ થી ના મગાય, શાંતિથી મગાય. તારા જોઈતા હોય તો હું કરાવી આપું, પણ હવે તે જે રીતે માંગ્યા છે એ રીતના પોસિબલ નથી. જોઈ લે, છેલ્લે તું જ પછતાઈશ. હું શું કામ પછતાવો હવે? ત્યાં ગાંડી થઈ ગઈ છે તું. હું સીધી રીતે તારી પાસે પૈસા માંગુ છું ને તો મને આપી દે, નહીતર છે ને તારું સક પણ તોડાવી નાખીશું. શક પણ તોડાવીશ મારું? કેવી રીતે? મારી પાસે તારા એવા પ્રૂફ છે કે જેને નહીં વિશ્વાસ આવતો હોય ને એ પણ વિશ્વાસ કરી લેશે. કયા પ્રૂફ છે? શેના પ્રૂફ છે? પેલા 1 લાખ રૂપિયા આપ, પછી તને કહું. નથી આપવાનો 1 લાખ રૂપિયા તો. ઠીક છે, આ જોઈ લે. હા, હા શું? આ ફોટા તો ગોવામાં અમે બોયસ લોકોએ સાથે પડાવ્યા હતા, એ ફોટા છે. આમાં તું આવી રીતના વચ્ચે ને જો આ લીગલ નથી. તું આ ફોટા ડિલીટ મારી દે. આવી રીતના ફોટા આપણે ક્યારે પડાવ્યા જ નથી. ઓ નથી પડાવ્યા, પણ અત્યારે છે ને ટેકનિકલ નો જમાનો છે, કઈ પણ થઈ શકે. ને જો એડિટ કરેલા ફોટા છે, તું આ ફોટોસ થી મને આવી રીતે બ્લેકમેલ ના કર પ્લીઝ. જો હું તને હાથ જોડું છું, તું કહેતી હોય તો તારા પગે પડું, પણ હા રોંગ કહેવાય. આ તું કાયદેસર નથી ચાલતી. હા હા, હું આ ફોટા કોઈને નહીં મોકલું. બસ મને 1 લાખ રૂપિયા આપી દે, નહીતર જોજે
તારા પપ્પાનું બહુ મોટું નામ છે, એ પાણીમાં ના ડૂબી જાય. અને તારું સપન પણ બિચારી કવિતા. ને આ જો મારી પાસે અત્યારમાં કઈ નથી. હું સાચું તને કહું ને તો મારો ધંધો પણ નથી સરખો ચાલતો. હું લાખ રૂપિયાની વ્યવસ્થા કરાવી શકું એમ નથી. પ્લીઝ સમજવાની કોશિશ કર તું. એ હોશિયારી, હા? સીધી રીતે પૈસા માંગુ છું ને તો આપી દે, સમજી ગયો? નહીતર પોલીસમાં જઈશ, અને જો પોલીસમાં ગઈ ને તો તારી ઇજ્જત પણ જશે. અને તને તો ખબર જ છે કે પોલીસ છે ને ઓલવેઝ લેડીઝ નો જ સાથ આપે છે. ને હા પોલીસ એટલે પૈસા તો મને સીધી રીતે આપી દે, બરોબર? ને હા પ્લીઝ છોડ ને. હું પોલીસ અને બીજા કોઈ લફડામાં વળવા નથી માંગતો. અને મારા પપ્પાને ખબર પડશે ને તો મને ઘરમાંથી કાઢી મૂકશે. જે કઈ મેં કર્યું જ નથી એના વિશે પ્લીઝ મને ના ફસાવ પ્લીઝ. છેલ્લા 2 દિવસનો ટાઈમ આપું છું. ત્રીજા દિવસે મને પૈસા જોઈએ, અને જો પૈસા મારા હાથમાં નહીં આવ્યા ને તો તું જોઈ લેજે તારો શું હાલ થાય. સીધી તારી ઘરે આવીશ પોલીસને લઈને, એટલું યાદ રાખી લેજે. 2 દિવસ. ને અમારી યાર shit. આવું કેવી રીતે થઈ શકે? અને હું આમાં ફસાઈ જઈશ તો યાર મમ્મી પપ્પા. નહીં મારે જ કંઈક કરવું પડશે. શું કરું? ઘરે જાઉં? ના લ્યો, આમાં તો જે હિસાબ છે એ બધો બરાબર છે. આમાં થોડીક ખામી છે. આ તો કઈ નહીં, ઓફિસે જાવ છો ને એ બધું અહીંયા મૂકતા જાવ, હું ચેક કરી લઈશ. મહેતાજીને બતાવવું પડશે કે ભાઈ આમાં તું જોતો ક્યાં ગોટાળો છે. કઈ નહીં, ઓફિસે જઈને પછી વાત. આવ બેટા, આવી ગયા તું? શું થયું છે? કોઈ સાથે ઝઘડો થયો? ગાડી ભટકાઈ? છોડો ને, કઈ નથી કેવું તમને. એક મિનિટ, શું થયું છે જરા બોલીશ મોઢામાંથી? તારા મોઢાના હાવભાવ કહી દે છે કે કંઈક તો થયું છે. શું વાત છે? મારો મગજ ફેરવી નાખ્યો છે પેલી છોકરી. છોકરી? અરે કોની વાત કરે છે તું? આ છોડો ને, શું કામ ને હું વાતને બતાડું છું. તને મારા સમજ શું થયું છે કે? નહીં, મારી ફ્રેન્ડ નેહા મળી હતી અને મને બ્લેકમેલ કરી રહી છે અત્યારે. બ્લેકમેલ? શું કામ પણ? ખબર નથી મને. એણે મને કહ્યું કે તું મને 1 લાખ રૂપિયા આપ. તું મને 1 લાખ રૂપિયા આપીશ ને તો હું તારા ફોટા વાયરલ નહીં કરું. મમ્મી, એની પાસે કયા ફોટા છે ખબર છે? અમે જે ગોવા ફરવા માટે ગયા હતા ને બધા મિત્ર સર્કલમાં, ત્યારે એ પણ ત્યાં આવી હતી. અને એણે ત્યારે અમુક ફોટો ક્લિક કર્યા હતા. હવે અત્યારમાં એ ફોટો એડિટ કરીને એની સાથે મારા ફોટા મૂકીને મને કહેતી હતી કે હું આ ફોટા તારી કવિતાને બતાવી દઈશ, તારી જ્યાં સગાઈ થઈ છે ને સગાઈ ભોગ કરાવી દઈશ. મમ્મી, જો આવું થશે ને તો યાર મારું આખું ભવિષ્ય દાવ પર લાગી જશે. મમ્મી, પહેલા મને એક વાતનો જવાબ આપ કે આ નેહાની વાત સાચી તો નથી ને? જે હોય એ સાચું બોલજો, તને મારા સમજ. જોકે મને તારી પર પૂરો વિશ્વાસ છે, પણ એવું કઈ મમ્મી કસમથી તમને કહું છું કે એવું કઈ નથી અમારી વચ્ચે. બસ માત્ર ને માત્ર એ મારી ફ્રેન્ડ હતી અને કેઝ્યુઅલી બધા હોય જ છે કોલેજમાં એવી રીતે. બાકી મારે એની સાથે કોઈ સંબંધ નથી પપ્પા. પણ તું મને એક વાતનો જવાબ આપ. એ નેહા ફરવા તો તારી સાથે આવી હતી, તો બીજા બધા ઘણા મિત્રો હતા, તો તને જ કેમ ટાર્ગેટ કર્યો? એનો કોઈ જવાબ છે તારી પાસે? હેને શું કામ પૂછો છો? બધાને ખબર છે કે આપણે સારો એવો ધંધો ચાલે છે, બિઝનેસ પણ સારામાં સારો છે, પ્રોફિટ સારામાં સારો છે. અને જે રીતે ગાડીઓ લઈને કોલેજ જાય છે આવે છે, તો એના ઉપરથી કદાચ એને માર્કિંગ કરી પણ લીધું હોય કે હું જે માંગીશ એ મને મળી જશે. બીજું હોય શું? અને અત્યારની છોકરીઓને આવું બધું તો સાવ નોર્મલ થઈ ગયું છે. મમ્મી, આની સાથે સાથે કદાચ બીજી પણ એક વાત હોઈ શકે. શું? એ જ કે એકવાર નેહાએ મને પ્રપોઝ કર્યું હતું, પણ મેં નેહાને ના પાડી કે નહીં, હું આવી લાઈનનો છોકરો નથી, આપણી વચ્ચે એવું કઈ નહીં થાય, અને ફ્રેન્ડ છે તો ફ્રેન્ડ તરીકે સાથે રહીશું. ત્યારે મમ્મી એને ગુસ્સો કર્યો હતો, પણ મને નહોતી ખબર કે જ્યારે મારી સગાઈ થશે, વાત આટલી આગળ વધશે, પછી આનો કદાચ બદલો વાળશે. બની શકે કે આ એ વાતનો જ બદલો હોય. બની પણ શકે અને
ન પણ બની શકે. હવે આનું શું કરવું એ કઈ સમજ નથી પડતી. લાખ રૂપિયા માંગ્યા છે અને માંડ માંડ છૂટ્યો છું મેં. માંડ માંડ કરીને હાથ છોડીને 2 દિવસ માંગ્યા છે. 2 દિવસમાં ગમે ત્યાં તે પૈસા કરી આપવા પડશે. હવે છે ને તું ટેન્શન નહીં લે. તો શું કીધું એ છોકરીનું નામ? નેહા. હા, હું છે ને નેહાને મળીશ અને હું પોતે જાણીશ કે આવું શું કામ કરે છે, શું કામ તને બ્લેકમેલ કરે છે. શું હું જાણીશ ને બધું હું કરીશ? અરે અત્યારની છોકરીઓને તમે ઓળખતા નથી. આવી છોકરીઓ હોય અને કોઈની સાથે કોઈ લેવા દેવા નથી હોતા. એને તો ખાલી પૈસા સાથે લેવા દેવા હોય છે. એ ઉંમર પણ નથી જોતી. અરે સમાજમાં છાંટા ઉડતા વાર નહીં લાગે. તો શું કરશું? હું છું ને, હું એની કોલેજે જઈને નેહાના ઘરનું સરનામું લઈ લઈશ અને હું એને રૂબરૂ મળીશ. આના જેવી છોકરીઓને કેવી રીતે સીધી કરવી ને એ મને બહુ સારી રીતના આવડે છે. અને 35 લાખ રૂપિયાની તે ફૂટી કોડી પણ નથી આપવાની. અને તું છે ને આ મનમાંથી બધી બીક કાઢી નાખ. જ્યારે તે કોઈ ગુનો કર્યો જ નથી તો બીવાનું શું કામ? અને વાત રહી કવિતાની, તો તારા મા બાપ હજી જીવે છે, સમજાવી દેશો. છે તમે જોઈ લેજો તમારે. આરામ કરજો. અને મારી વાત સાંભળ, આ બધું છે ને મગજ પર નહીં લે. તારી મમ્મીએ કીધું ને કે છોકરીને મળશે, એની સાથે વાત કરશે, તો તું શું કામ ચિંતા કરે છે હવે? હવે તમે પણ આ હિસાબ લઈને ઓફિસે નીકળો. હું મારા હિસાબે પતાવું છું. હા. બોલ શું કામ હતું? નેહા. હા. કેટલી કોન્ફિડન્સ થી અહીંયા ઊભી છે નહીં તું? શરમ આવે છે તને? આ બધું શું કરવા માંગે છે તું? શું કામ ને અમારા સંબંધ તોડાવવા માંગે છે? બોલીશ મોઢામાંથી કે આવું બધું શું કામ કરી રહી છે? શું મળશે તને આવું કરીને? અત્યારે છે ને મારે આ છોકરી સામે કોઈ ચોખવટ નથી કરવી, નહીતર આકાશ છે ને મને રૂપિયા નહીં આપે. બોલ ને, કેમ ચૂપ ઊભી છે? કે હવે તારી પાસે જવાબ નથી? જો હું તારી ખોટી વાતોમાં નથી આવવાની, એટલે જે પણ સત્ય હોય ને એ મને કહી દે. જે સત્ય છે તો મેં કહી દીધું છે ને પહેલેથી જ તે. ને તને શું લાગે છે કે અમે લોકો માની પણ જશું? જો તું સાચી હશ ને તો હું તારો સાથ દઈશ. મને ખબર છે, મને આકાશ ઉપર વિશ્વાસ છે કે આકાશ આવું ન કરી શકે. અને જો એ સાચું નીકળ્યું તો? તારી પાસે કોઈ પુરાવા છે? સાચું છે ને એટલે જ હું બોલું છું, બરોબર છે? જો પુરાવા બતાવીશ તો તું મારી વાત માનીશ ને? હા. એક મિનિટ. આર્યા પુરાવા. હું પણ એક સ્ત્રી છું. હું શું કામ મારી ઇજ્જતને ખોટી રીતે સાબિત કરું? આવી રીતના હું મારી ઇજ્જતને ઉછાળવા તો નથી જ માંગતી ને. હવે સાબિત થયું કે હું સાચી છું એમ? તારી વાત સાચી છે, પણ હું આ વાતને આવી રીતે જવા નહીં દઉં. આકાશે આ વાતનો જવાબ આપવો પડશે. અને એવું જ હતું તો તારે પહેલા વાત કરી દેવાય. અત્યારે શું કામ વાત કરી? મને ખબર પડે ત્યારે હું વાત કરું ને. ઠીક છે, આ બધામાં હું તને દોષી નથી માનતી. જ્યારે મારો જ સિક્કો ખોટો છે તો બીજાને શું કહેવા? થેન્ક યુ, તને મળવા બોલાવીને તું આવી. હવે જઈ શકે છે. આવ કવિતા, જો મારે એક જરૂરી વાત કરવી હતી ને એટલા માટે તને મેં અહીંયા બોલાવી છે. શું જરૂરી વાત કરવી છે? મારે વાત કરવી છે. પહેલા હું તને વાત કરી દઉં, પછી તારે જે કહેવું હોય કે છે. હા બોલ. જો વાતમાં એવું છે કે આમ તો તને વાત કરવાનો જ નહોતો, પણ મારા મમ્મી અને પપ્પાએ કહ્યું કે તારી સાથે એકવાર ચર્ચા કરી લો, જેથી કરીને આગળ જતા મુશ્કેલી ના આવે કોઈ. જો મારી એક કોલેજ ફ્રેન્ડ હતી, એનું નામ છે નેહા. નેહા મને મળી હતી અને
એણે સવારમાં મારી પાસે 1 લાખ રૂપિયા માંગ્યા અને મેં કહ્યું કે મારી પાસે એવા કોઈ ફાલતુના રૂપિયા નથી, હું તારી મદદ નહીં કરી શકું. તો એણે મને બ્લેકમેલ કર્યો. જેમ કે કઈ રીતે? એક વખત અમે બહાર ગયા હતા બધા ફ્રેન્ડ સર્કલમાં અને એમાં અમે લોકોએ ફોટા પડાવ્યા હતા. તો એ અમુક પ્રકારના ફોટોગ્રાફ્સ એને મારા મિત્ર પાસેથી કલેક્ટ કર્યા અને એડિટ કર્યા. AI ની મદદથી એડિટ કરીને મને બતાવીને મને કહેતી હતી કે કેટલું ખોટું બોલીશ તું. કવિતા, હું બની શકે કે કદાચ એ કહેતી હોય એ સાચું હોય, તારું લફડું એની સાથે હોય. કવિતા, તને શું લાગ્યું કે મને કઈ ખબર નહીં પડે એમ? કવિતા તું એની વિચાર સાથે વાત થઈ હતી મારી, એનો ફોન આવ્યો તો મને અને મેં એને મળવા બોલાવી હતી. પેલા મને પણ વિશ્વાસ નહોતો આવ્યો. મને એમ હતું કે આકાશ મારી સાથે આવું ન કરી શકે, પણ પછી એને મને સાબિતી બતાવી એ સાચી જ છે. કોઈ છોકરી આવું શું કામ કરે? પોતાની ઇજ્જત ઉપર છાંટા ઉડે એવું શું કામ કરે? પૈસા મેળવવા માટે. તારી જ સાથે કેમ? દુનિયામાં બીજા ઘણા છોકરા છે. કારણ કે એ જાણે છે કે અમારી પાસે રૂપિયા પડ્યા છે, મારા પપ્પાની બહુ સારી ફેક્ટરી ચાલી રહી છે અને એટલા માટે થઈને મારા ઉપર કીચડ ઉછાળવા માટે થઈને એના પગલું ભર્યું છે. રેવા દે. કવિતા, મારે કઈ સાંભળવું નથી. કવિતા, હું તને તારી હકીકત મારી સામે આવી ગઈ છે મારી વાત તો અને સાંભળ. તને એ જ કહેવા અહીંયા બોલાવ્યો છે કે હવે પછી મને કોન્ટેક્ટ કરવાની કોશિશ ન કર. કવિતા, તું જો ખોટી વાતને ખોટી રીતે લઈ રહી છે. આપણા સંબંધોને ભૂલી જા. મારી વાત તો સાંભળ. હું તને મારા મિત્ર સર્કલમાં મળાવી શકું બધા ફ્રેન્ડને કે જે લોકો અમે સાથે ગયા હતા. એ લોકો તને વાત કરશે તો એની તો વાત તું માનીશ ને. અને આ નેહા આવું કરશે, આટલી હલકી છોકરી છે, મને ક્યારે સપનામાં વિચાર નહોતો. વાહ, પોતાનો મતલબ પૂરો થઈ ગયો એટલે છોકરી હલકી થઈ ગઈ. હું મારા ઘરે વાત કરું છું. કવિતા, જો પ્લીઝ. મારે તારી સાથે કોઈ સંબંધ નથી રાખવો. કવિતા, મારા મમ્મી પપ્પા તારા મમ્મી પપ્પા સાથે વાત કરી લેશે. અરે પણ કવિતા, આનો શું મતલબ છે કે કોઈ પારકાની વાતમાં આવીને તું મારી સાથેનો સંબંધ તોડી રહી છે? પારકા ખોટા નથી, સાચું બોલે છે. એ છોકરીની વાત મને સાચી લાગે છે એટલે આજ પછી ક્યારે મને મળવાની કોશિશ ન કરતો. ભૂલ થઈ ગઈ મારી કે તારા જેવા વ્યક્તિ સાથે મેં સંબંધ રાખ્યો. કવિતા, જો કવિતા, એક મોકો તો આપ મને મારી જાતે. યાર, બે બાજુ રમત રમ્યા આરામ. મારી પાસેથી પૈસા માંગ્યા, બીજી બાજુ પાછલા બારને જઈને અને બધા ફોટા બતાવી દીધા. હા, બોલો ને રાજેશભાઈ. બસ હું તો તૈયાર જ છું ને. હમણાં કલાકમાં મળું તમને ઓફિસ પર. હા, મળીશ તમને. આજે મળો 11 વાગે. હા, મૂકો, પછી તમને વાત કરું. એ બેટા કવિતા, આંટી ક્યાં છે? એમને મળવા આવી છું. એમણે બોલાવી હતી મને. તારી આંટી હમણાં થોડી વાર પહેલા જ તે પેલી છોકરી નેહાને મળવા માટે ગઈ છે. બેટા, હું તને પૂછી શકું કે આ બધું શું ચાલે છે? અંકલ, મને પૂછો છો? એના કરતા તો તમારા દીકરાને પૂછી લીધું હોત તો વધારે સારું રહે. કારણ કે એના કાળા કરતું એ પોતે કહે ને તો વધારે સારું. બેટા, તું મારી વાતનો વિશ્વાસ કર. આ મારો દીકરો છે ને સાવ એવો નથી. હું એને સારી રીતે ઓળખું છું. એને કોઈ છોકરી સાથે વાત કરવી હોય ને તો પણ સરખી રીતે વાત નથી કરી શકતો. અને એમાં પેલી છોકરી એના પર આટલો મોટો ઇલ્ઝામ લગાડ્યો ને તે સાચું માની લીધું. અંકલ, એ તમારો દીકરો છે ને એટલે તમને એની ભૂલ નહીં દેખાય, એનો વાંક નહીં દેખાય. બાકી તમે જ કોણ કે કોઈ છોકરી આવું શું કામ કરે? પોતાની ઇજ્જત ઉપર આમ કીચડ ઉડે, પોતાની ઇજ્જત જાય, આવું શું કામ કરે? હું આવું કરું? ના કરું ને તમારી દીકરી હોત તો એ કરત? નો કરે ને તો એ પણ કોકની દીકરી છે ને. બેટા, તારી વાત હું બધી સમજી શકું છું. અને તારી આંટી સરલા છે ને એટલા માટે જ છોકરીને મળવા માટે ગઈ છે કે સાચું શું છે, એ છોકરી સાચું બોલે છે ખોટું બોલે છે. કારણ કે અત્યારે છે ને બેટા, કોઈની વાતનો વિશ્વાસ કરવા જેવો નથી. કારણ કે કાને સાંભળેલું અને અત્યારે તો આંખે જોયેલું પણ છે ને કદાચ ખોટું હોઈ શકે છે. મને નથી લાગતું. મને એ છોકરી સાચું કહેતી હોય ને એવું લાગે છે અને મને એની વાત ઉપર વિશ્વાસ છે. એટલે જ તે મારા મમ્મી પપ્પા આજે આવવાના છે અહીંયા વાત કરવા માટે. બેટા, મને એ જ વાતનું દુઃખ છે કે તું અને તારી મમ્મી પપ્પા
આ શક પણ તોડવાની વાત કરો છો. એટલે બેટા હું તો એમ કહું છું તમે લોકો આ થોડોક સમય જાળવી જાઓ. આ જે કાંઈ હશે ને બેટા એવું હશે ને તો હું સામેથી કહીશ. અને તું મારી વાતનો વિશ્વાસ કર. આ તારી આંટી ગઈ છે ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એટલે તારા મમ્મી પપ્પાને તું સમજાવ કે પપ્પા મારા અંકલને હું મળવા ગઈ હતી તો એને આ રીતે કહ્યું છે. મને વિશ્વાસ છે તારા પપ્પા જરૂર માનશે. ઠીક છે, જો તમે કહેતા હોય ને તો હું ખંભા તૈયાર છું. ઠીક છે બેટા, તું અત્યારે તારા ઘરે જા અને તારી આંટી આવશે ને એટલે બધો જ ફોટ પડી રહેશે. પછી એવું હશે ને તો હું તને નહીં રોકું. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. છે કોઈ ઘરે? કોઈ છે ઘરે? અરે આંટી તમે બેસો ને. નેહા છે ને તારું નામ? હા બેસો ને, હું પાણી લઈ આવું. નથી પીવું પાણી, બેસ. હા બોલો ને. તારી કોલેજે ગઈ હતી અને ત્યાંથી તારું એડ્રેસ લઈને તારા ઘરે આવી છું. શું થયું? હું આકાશની મમ્મી છું. જરા મને કહીશ કે તું મારા દીકરા સાથે આવું વર્તન શું કરવા કરી રહી છે? બોલીશ મોઢામાંથી કઈ? આંટી જે સાચું છે એ તો મેં કીધું છે ને. અચ્છા, એટલે શું સાચું છે અને શું ખોટું છે જરાક મને તો કે. આકાશ મારો દીકરો છે એટલે મને પણ તો ખબર પડે કે મારા દીકરાએ તારી સાથે શું ખોટું કર્યું છે. તને લગ્નનું વચન આપ્યું હતું. હા, એક કામ કર, હું કવિતા બહુ સાથે સગપણ તોડી જ નાખું છું. તું એક કામ કર, તારી સાથે મારા દીકરાના ધામધૂમથી લગ્ન કરાવી દઉં છું. ક્યાં છે તારી મમ્મી પપ્પા ભાઈ બહેન? કોઈક તો હશે ને. લાવ એને, લાવ હું એની જોડે વાત કરી લઉં. બોલ, કરી લે લગ્ન મારા દીકરા સાથે. ના આંટી, હું લગ્ન ના કરી શકું. મને ખબર છે તારા જેવી છોકરીઓ ક્યારેય કોઈનું ઘર માંડીને બેસી જ ન શકે. એ તો માત્ર ને માત્ર આવા ભોળા છોકરાને ભોળવી શકે અને એની પાસેથી પૈસા પડાવી શકે, નહીં? હું આ બધું મારા મમ્મી માટે કરી રહી છું. એટલે તારા મમ્મીએ તને આવું બધું કીધું છે કે છોકરા ફસાવજે, એની પાસેથી રૂપિયા માંગજે? હા, હું એક કામ કરું છું, પોલીસ સ્ટેશને જાઉં છું અને તારી વિરુદ્ધ ફરિયાદ લખાવું છું. એટલે તને ખબર પડે કે સાચું શું અને ખોટું શું, કોઈના દીકરા સાથે રમત કરવાથી શું મળે ને શું ન મળે. હા? ના આંટી. બોલીશ કઈ હવે? આંટી, હું જે કંઈ પણ કરું છું ને એ હું મારા મમ્મી માટે જ કરું છું. મારા મમ્મી અત્યારે હોસ્પિટલમાં દાખલ છે અને જો મેં અત્યારે પૈસા નહીં ભર્યા ને તો મારા મમ્મીનો ઈલાજ નહીં થાય અને મારા મમ્મી એ નહીં જીવી શકે. હું કઈ રીતે કરી લઉં તારો ભરોસો? એકવાર માની પણ લઉં કે તારી વાત સાચી છે તો તારે આ ચોખવટ વાળી વાત કરવાની જરૂર હતી કે ભાઈ મને આવી રીતના છે ને પૈસાની જરૂર છે, પણ મારા દીકરાને બ્લેકમેલ કરવાની ક્યાં જરૂર હતી? એની સગાઈ ફોક કરાવવાનું, એનું સગપણ તોડી નખાવાની ક્યાં વાત આવતી હતી આમાં? માનું છું આંટી, મેં જે કંઈ પણ કર્યું છે ને એ ખોટું કરું છું, પણ મારી નિયત તો ખોટી નથી ને. કઈ વાંધો નહીં. તું કહે છે કે તારા મમ્મીના ઈલાજ માટે તે રૂપિયા માંગ્યા હતા, તારા મમ્મી હોસ્પિટલમાં છે અને કદાચ તું પૈસા નહીં ભરે તો એનું ઓપરેશન નહીં થાય ને મરી જશે. મારી સાથે ચાલ, હું તારી મમ્મીને જોઈ લઉં અને પછી મારે આગળ શું કરવું શું ન કરવું એ વિચારીશ. ઠીક છે. અને જો આ વાત ખોટી નીકળી ને તો હું તને પોલીસના હવાલે કરી દઈશ. મંજૂર છે? મંજૂર છે મમ્મી. હવે આગળ થઈશ. હજુ સુધી ના આવી. આવ બેસો. આકાશ અને કવિતાને ફોન કર્યો જ છે, એ લોકો પણ હમણાં આવતા જ હશે.
જણાવું છું. જો બેટા, વાત જાણે એમ હતી કે નેહા વારંવાર મારા દીકરાને બ્લેકમેલ કરતી હતી લાખ રૂપિયા પડાવવા માટે, પણ એનો ઈરાદો કોઈ ખરાબ ન હતો. હા તો એ તો ખોટી હતી જ નહીં ને. મને એની વાતનો વિશ્વાસ છે કે જે પણ કહેતી હતી તેને બધું સાચું છે. ખોટો આમાં આકાશ છે. હું ખોટો નથી મમ્મી. હા, પણ મારી વાત પૂરી થવા દેશો તમે લોકો? એ વાતની તો ચોખવટ કરવા માટે તમને લોકોને અહીંયા બોલાવ્યા છે. નથી તો મારા દીકરાને એની સાથે કોઈ સંબંધ, એ બધા જ ફોટા એણે બનાવેલા હતા. અને વાત રહી પૈસાની, તો એ તારી સાથે સગપણ ફોક કરાવવા માટે તને આ વાતની ખબર ન પડે એટલે લાખ રૂપિયા માંગતી હતી. આ વાતની ખબર છે ને તમને લોકોને? પણ સાચી હકીકત એ છે કે એના મમ્મી બીમાર છે, કેન્સરથી પીડાય છે, લાખ રૂપિયાની જરૂર હતી. જો એ ઓપરેશન ન થાત તો એના મમ્મી જીવ ગુમાવી બેસત. સારું કહેવાય મમ્મી. એના મમ્મીને તકલીફ હતી તો મિત્ર તરીકે મને સરખી રીતે વાત કરી શકતી હતી ને. આવી રીતના બ્લેકમેલ કરીને મારો આ સંસાર તોડાવીને એને શું મળવાનું? માનું છું બેટા કે એનો રસ્તો ખરાબ હતો, પણ એણે જે પણ કંઈ કર્યું એની મમ્મી માટે કર્યું છે. એટલે આ લફડાવાળી વાત ખોટી હતી. હા, એ સાવ ખોટી હતી. હું હાથ લાંબો કરીને પૈસા નહોતી માંગવા માંગતી, એટલે હું બ્લેકમેલ કરતી હતી. જે થયું તે તમે એને પૈસા આપો એટલે એના મમ્મીનો ઈલાજ કરાવતી હતી. બહુ ખોટી વાત કહેવાય ને. તને ખબર છે તારા એક જૂઠના લીધે અમારા સંબંધ તૂટી જાય. સંબંધો તો ઠીક છે, આ વાત જો ભૂલથી બીજા કોઈ વ્યક્તિની આંખે ચડી હોત ને તો મારી ઇજ્જત, વર્ષોની મહેનત અને તું જે દાગ લગાવવા માંગતી હતી ને, કાળી ઢીલી ચોટી જાત મારા માથા ઉપર. એ માફી તો માંગી રહી છે. હવે શું છે? હા, થતા માણસથી ભૂલ થઈ ગઈ છે. હું પૈસા લઈ આવું. આકાશ, આઈ એમ સોરી. અને ન્યાય વાત જ એવી રીતે કરી હતી એટલે મને એની વાત સાચી લાગી અને તારા ઉપર વિશ્વાસ ના કર્યો. છે હવે સચ્ચાઈ બધાની સામે આવી જ ગઈ છે તો શું કરું? લે આ પૈસા, તારી મમ્મીનો ઈલાજ કર અને ફરીવાર ન તો મારા ઘરની સામે ક્યાંય દેખાતી કે ન તો મારા દીકરાની આજુબાજુ ક્યાંય દેખાતી. જતી રહે અહીંયાથી. આકાશ, મેં જે કંઈ પણ કર્યું એ બહુ ખોટું કર્યું છે. બની શકે તો બધા મને માફ કરી દેજો.